રાધનપુરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો અને માર્ગો પર પાણી ભરાઈ ગયા। મશાલી જવાના માર્ગ ઉપર ઢીંચણસમા પાણી ભરાયા છે। 20 થી વધુ સોસાયટી, 6 થી વધુ ગામડાઓનો જે મુખ્ય માર્ગ હતો તે ઢીંચણસમા પાણીથી અત્યારે ભરાયેલો જોવા મળી રહ્યો છે। માર્ગ પર પાણી ભરાવાની 15 વર્ષથી સમસ્યા છે, ત્યાંના સ્થાનિકો એવું કહી રહ્યા છે। છેલ્લા 15-20 વર્ષથી આની આ સ્થિતિમાં મશાલી રોડ ચાલે છે અને આ રોડ ઉપર 40 થી 45 સોસાયટી વસવાટ કરે છે, જે સારા પદાધિકારીઓ અધિકારીઓ ગણ પણ અહીંયા વસવાટ કરે છે। અહીં પાણી ભરાવાનું કારણ એક જ છે કે આરએનબીનો જે પ્રશ્ન, આરએનબીએ રોડ બનાવ્યો છે, સાઈડની જે ગટરો બનાવી છે એના અનુસંધાને જે ગટરો છે એ રોડ કરતાં અધર છે, તો વરસાદી પાણીની આ ગટરો છે, પાણી અંદર જતું નથી, એને લઈને માત્ર ને માત્ર એ રોડ પર પાણી ભરાઈ રહે છે। આની અંદર નગરપાલિકાનો કોઈ રોલ આવતો નથી, પણ તે છતાં નગરપાલિકાના પ્રમુખશ્રીએ અહીંયા હમણે વચ્ચે ગારો કઢાઈ, એના અંદરથી જે પણ કચરો તો કઢાઈ અને કામગીરી શ્રેષ્ઠ કરેલી છે। નગરપાલિકાની જેટલી પણ અગાઉની બોડીઓ હતી એને કોઈ આવી કામગીરી કરેલ નથી, માત્ર ને માત્ર ભાવનાબેન વિક્રમભાઈ જોશી આ કામગીરી શ્રેષ્ઠ કરેલી છે। પણ આરએનબીએ અને સંયુક્ત કામગીરી સાથે રાખી અને આ કામગીરીમાં જો હાચા ઉતરશે તો આ કામગીરીનો કાયમનો